સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં આજથી ફ્લાવર શો ખુલ્લો મુકાશે। ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આજથી ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકાશે તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ખાસ રીતે ઉદ્ઘાટન કરશે। તો સાથે જ કહી શકાય કે મેયર સહિતના મહાનુભાવો પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। તો બીજી તરફ એએમસીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ફ્લાવર શોનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે। હેરિટેજ વડનગરનું કીર્તિ તોરણની થીમ પણ બનાવવામાં આવી છે। અવનવા સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ અમદાવાદમાં આજથી ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે ફ્લાવર શોનું, સાથે જ તેને પછી ખુલ્લો મૂકવામાં આવશે। તો બીજી તરફ કહી શકાય કે અવનવા ફૂલોથી આ ફ્લાવર શો સજ્જ કરવામાં આવ્યો છે। અનેક મહાનુભાવો પણ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, આજથી ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે, સીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, શું માહિતી? સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે ગાર્ડન છે તેનું લોકાર્પણ થશે। ફ્લાવર શો છે તે દર વર્ષથી યોજાતો હોય છે અને 2002થી એની શરૂઆત થઈ હતી અને 11મો ફ્લાવર શો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ વખતે ફ્લાવર શોમાં અનેક નવા સ્કલ્પચર જે છે તે મૂકવામાં આવ્યા છે। આકર્ષણના કેન્દ્ર વિશે જો વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતનું એક કહેવાય છે સ્કલ્પચર જે મૂકવામાં આવ્યું છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે। ફૂલોથી, રંગબેરંગી ફૂલોથી બનાવેલું આ જે ફ્લાવર શો છે તેમાં ઘણા બધા એવા સ્કલ્પચર છે જેમાં નાની નાની વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। જેમ કે તમે ઘણા બધા છોડ જોશો, જે દેશી અને વિદેશી છોડ છે તેમાં અલગ અલગ પ્રકારના સ્કલ્પચર જે છે અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે નેશનલ એકતાનું પ્રતીક જે કહેવાય, રાષ્ટ્રીય એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ફૂલોથી બનાવેલી પ્રતિમા જે છે તે ખાસ લોકોને આકર્ષવાની છે। આ સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતની ગરિમાને દર્શાવતા અનેક સ્કલ્પચર જે છે ફૂલોથી બનાવેલા તે અહીંયા પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે અને આજથી આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન થવાનું છે અને 14 થી 15 દિવસ સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે। ત્યારે વાત કરવામાં આવે તો હેરિટેજ જે વડનગર છે તેનું કીર્તિ તોરણ જે છે તે ગેટ ઉપર બનાવવામાં છે। સાથે ગ્રીન વોલ જે કહેવાય 400 મીટર લાંબી ગ્રીન વોલ છે તે તૈયાર કરવામાં આવી છે અને જે કહેવાય છે કે કુદરતી ફૂલો સાથે જ દેશી અને વિદેશી ફૂલોથી આખો આ જે ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અને અત્યારે જો થોડીક જ ક્ષણો બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવવાના છે અને તેમણે આ જે ફ્લાવર શો છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે અત્યારે હાલ આપણી સાથે હાજર છે ચેતનભાઈ પટેલ, જે સિનિયર સેક્શન ઓફિસર છે, તેમની જોડે જઈશું અને વાત કરીશું। ચેતનભાઈ, પહેલાં તો આ ફ્લાવર શો જે છે 11મો ફ્લાવર શો તેનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। કયા પ્રકારની ખાસ વ્યવસ્થાઓ અને કયા સ્કલ્પચર જે છે તે લોકોનું ધ્યાન આકર્ષશે? આની અંદર મુખ્યત્વે આપણે જે 400 મીટરની ગ્રીન વોલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, નવું સંસદ ભવન છે, ચંદ્રયાન છે, આવા ઘણા બધા સ્કલ્પચર એ આકર્ષણના કેન્દ્ર બનશે। વિવિધ 33થી વધુ એ નાના મોટા સ્કલ્પચરો છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે। સાથે ટિકિટની અંદર જોઈએ તો આપણે ફિઝિકલ ને ઓનલાઈન બંને પ્રકારની ટિકિટો અહીંથી ઉપલબ્ધ થશે। 28 ટિકિટ બારીઓ છે જેની અંદરથી આપણને ફિઝિકલ ટિકિટ મળશે, મોબાઈલ દ્વારા પણ આપણે ટિકિટ બુક કરાવી શકશું અને ઝોનના સીટીસી કેન્દ્રો ઉપરથી પણ આપણને ટિકિટની ઉપલબ્ધતા મળશે। આપણે હજારોની સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ આવતું હોય છે, તો એ લોકો માટે કયા પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? એના માટે જેમ કે ફૂડ કોર્ટ છે, કોઈને પ્લાન્ટ લેવા તો નર્સરીની પણ વ્યવસ્થા છે। આવી ઘણી બધી નાની મોટી વ્યવસ્થાઓ એ આપણે અહીંયા મેડિકલ સાથેની અને ફાયર બ્રિગેડ સાથેની અહીંયા આપણે ફેસિલિટી ઉપલબ્ધ એ રાખતા હોઈએ છીએ। દર વર્ષના ફ્લાવર શો કરતાં આ વર્ષે નવું શું જોવા મળવાનું છે? આ વખતે નવાની અંદર જોઈએ તો આખું આજે ગ્રીન વોલ છે 400 મીટર, એ આખું એક નવો કોન્સેપ્ટ છે। સાથે સાથે નવું સંસદ ભવન જે હમણાં નિર્માણ થયું છે એ પણ આપણે સ્કલ્પચર તરીકે મૂક્યું છે। મોટેરાનું સૂર્ય મંદિર છે, આવી અનેક સ્કલ્પચરની વિવિધતા એ આપણે ખાસ આ વખતે એ જોવા મળી રહી છે। આશરે 15 લાખ જેટલા જે કહેવાય છે છોડવા એનો ઉપયોગ કરવામાં આવે છે। રંગબેરંગી છોડવા ઘણા વિદેશમાંથી પણ લાવવામાં આવ્યા છે, શું કે? આની અંદર કુલ 200થી વધુ પ્રજાતિના અલગ અલગ 15 લાખથી જે વૃક્ષો ફૂલ છોડ એની સાથે આનું ડેકોરેશન કરી અને ફ્લાવર શોનું એક નિર્માણ કરવામાં આવતું હોય છે। તો જે પ્રમાણે ચેતનભાઈએ જણાવ્યું કે આ જે ફ્લાવર શો છે તેમાં તમામ લોકો જે અહીંયા આવવાના છે તે લોકો માટે થઈને તમામ સુવિધાઓ કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો દર વર્ષનો જે ફ્લાવર શો હોય છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે। ત્યારે આ વર્ષે પણ લોકોને ગમે એટલા માટે થઈને અલગ અલગ પ્રજાતિના જે છોડવાઓ હોય છે તે લાવવામાં આવ્યા છે। અલગ અલગ પ્રકારના 15 લાખથી પણ વધારે રોપા જે છે રંગબેરંગી ફૂલો તેના દ્વારા આજે આખો ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવે છે અને હવે થોડીક જ ક્ષણો બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ આ જે ફ્લાવર શો છે તેનું લોકાર્પણ કરશે।
કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આજથી ફ્લાવર શો ખુલ્લો મુકાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ફ્લાવર શોનું ઉદ્ઘાટન. મેયર સહિત અનેક મહાનુભાવો ખાસ રીતે ઉપસ્થિત રહેશે. સાથે જ એએમસીના પદાધિકારીઓ પણ ખાસ રીતે ફ્લાવર શોમાં ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન દરમિયાન અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. તો હેરિટેજ વડનગરનું કીર્તિ તોરણની થીમ બનાવવામાં આવી છે. અલગ અલગ થીમ પર ખાસ રીતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.